મારું નામ રાજપરા આરતીબેન છે અને મારા પપ્પા જે રાજપરા ઘનશ્યામભાઈ જે અત્યારે હયાત છે નહીં અને એના માટે જે લોકો ન્યાય માટે લડતા હતા એ લોકોને અત્યારે અંદર પૂરી દીધા છે અને એને ન્યાય મળે એ માટે 25/1/2025 રોજ જે ગુજરાત બંધનું એલાન છે એમાં સાથ સહકાર આપે એવી મારી નમ્ર વિનંતી છે અને જે મારા પપ્પા માટે ન્યાય માટે લડતા સમાજથી મારો બાપ સમાન મારો સમાજ છે। હું રાજપરા લક્ષ્મણભાઈ અને મારા મોટા ભાઈ ઘનશ્યામભાઈ જે અત્યારે હયાત નથી એના સમર્થનમાં આપણો કોળી સમાજ ઠાકોર સમાજ બહુ સાથ સહકાર આપ્યો એમનો હું આભારી છું અને આવતી 25/1/2025 એમાં આપણને સમાજ સારો એવો સાથ સહકાર આપે અને હું સાથ સહકારની અપેક્ષા રાખું છું અને ઘણો સાથ સહકાર આપ્યો છે અને હજી સાથ સહકારની જરૂર છે તો સમાજ મારો માવતર છે મારા બાપ સમાન છે તો હું સમાજ પાસે અપેક્ષા રાખું છું। હું ગુજરાત કોળી ઠાકોર સેના અધ્યક્ષ। હવે ઘનશ્યામભાઈ તો જતા રહ્યા છે તો ઘનશ્યામભાઈ માટે લડત માટે આપણા કોળી સમાજ જે ગુજરાતમાં જે અલગ અલગ વિસ્તારમાં વિસ્તરેલ છે હવે સમાજ માટે કોઈ આગેવાનો ઊભા નથી ત્યાં। હવે ખુદ સમાજે જાગૃત થવાની જરૂર છે અને એના ન્યાય માટે 25 તારીખે ગુજરાત બંધનું એલાન છે। એ એલાનની અંદર જિલ્લે જિલ્લે સમાજના તમામ નાના મોટા જેટલા આગેવાનો છે એનો સપોર્ટ રહેશે એવી હું સમાજ પાસે આશા રાખું છું। જયેશ ઠાકોર।